જામનગરમાં હવે જે ઋતુ આધારિત ખેતી કરતા ખેડૂતો છે તેમાં ક્યાંક ને ક્યાંક આમૂલ પરિવર્તન આવ્યું છે અને હવે ખેડૂતો અન્ય ખેતી તરફ આગળ વધી રહ્યા છે। ગુજરાતમાં ભાગ્યે જ મસાલાના વાવેતરો એટલે કે હળદરના વાવેતરો જોવા મળી રહ્યા છે, ત્યારે જામનગરના જે દળિયા ગામ છે ત્યાં ન્યૂઝ 18 પહોંચ્યું છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે। અહીં જે ખેડૂત છે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, તમારા દ્વારા આ હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે, આ વાવેતર ક્યાંથી કરતા થયા અને આની પ્રેરણા કેમ મળી? હા, હું પેલા રાસાયણિક ખેતી કરતો અને 2019 થી ગાય આધારિત ખેતી કરું છું। એમાં પેલા રાસાયણિક ખેતી કરતા એટલે અમારો ખર્ચ વધતો જતો હતો અને દિવસે દિવસે અતિ રાસાયણિક વાપરવાથી ઉત્પાદન અમારું ડાઉન થતું જતું દિવસે દિવસે। એટલે અમને એવો વિચાર આવ્યો કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ। તો પ્રાકૃતિક ખેતી શરૂ કરી તો એમ થયું કે કંઈક આપણે અલગ કરીએ। પ્રાકૃતિક ખેતી તો આપણે બાપ દાદા વખતથી પેલા તો પ્રાકૃતિક ખેતી જ હતી, પછી રાસાયણિક આવી, પણ બધા મગફળી ને કપાસ વાવે તો કીધું આપણે કંઈક અલગ કરીએ। એટલે મેં પેલું વર્ષ 1 વીઘાથી હળદરનું વાવેતર ચાલુ કર્યું। છેલ્લા 4 વર્ષથી હું હળદરનું વાવેતર કરું છું અને જાતે જ એનું મારા ફાર્મ ઉપર પ્રોસેસ કરી અને કસ્ટમરને ડાયરેક્ટ પાવડર તૈયાર કરીને આપું છું। એમાં મને મેં 1 વીઘાથી વાવેતર કર્યું હતું, મને બહુ સરસ બધીનો સપોર્ટ મળ્યો અને મારો પાવડર બધીને સરસ ગમ્યો અને ક્વોલિટી વાળો મસ્ત કર્ક્યુમિન સારું નીકળે છે, ક્વોલિટી પાવડરની કલર સ્મેલ બધું સરસ રહે છે। એટલે જેમ મારું વેચાણ વધતું જાય છે એમ હું આ વર્ષે મારું 3.5 થી 4 વીઘાનું મેં હળદરનું વાવેતર કર્યું છે અને જાતે જ હું એનું પ્રોસેસ કરીને ડાયરેક્ટ કસ્ટમરને વેચાણ કરું છું। ખાસ કરીને ઋતુ આધારિત જે વાવેતર કરવામાં આવતા હોય છે, આ જે હળદરનું વાવેતર છે એને કેટલો સમય થાય છે તૈયાર થતા પાછળ? હા, હળદરનું વાવેતર આમ તો જોઈએ ને તો આપણે ટોટલ 8 મહિનાનો સમય લાગે છે અને એને પ્રોસેસ કરીને પાવડર બનાવે એટલે 1 મહિનો અલગ બીજો થાય છે। એટલે આનું 6ઠા મહિનાનું અમે વાવેતર કરી છે એટલે અમારે ફેબ્રુઆરીમાં માલ પાવડર, માર્ચમાં પાવડર થઈ જાય છે એટલે ફેબ્રુઆરીમાં મેં એનું લણણી ચાલુ કરી છે। અત્યારે તમે જોઈ શકો છો કે આ હળદર અત્યારે પાક ઉપર વળી ગઈ છે, પાન સુકાવા માંડ્યા છે। ધીમે ધીમે 1 મહિનામાં પાન બધા સુકાઈ જશે એટલે પછી અમે એને અંદરથી ગાંઠું ને કાઢશી અને પછી એનું પ્રોસેસ ચાલુ કરશું। તો આ હતા ખેડૂત જે હળદરનું વાવેતર કરી રહ્યા છે। જામનગરના દળિયા ગામમાં છેલ્લા 4 વર્ષથી હળદરની ખેતી તરફ હવે ખેડૂત વળી અને ગુજરાતના અન્ય ખેડૂતોને પણ નવી ખેતી તરફ આગળ વધવા માટે પ્રેરણા આપી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જામનગરમાં હવે જે ઋતુ આધારિત ખેતી કરતા ખેડૂતો છે તેમાં ક્યાંક ને ક્યાંક આમૂલ પરિવર્તન આવ્યું છે અને હવે ખેડૂતો અન્ય ખેતી તરફ આગળ વધી રહ્યા છે। ગુજરાતમાં ભાગ્યે જ મસાલાના વાવેતરો એટલે કે હળદરના વાવેતરો જોવા મળી રહ્યા છે, ત્યારે જામનગરના જે દળિયા ગામ છે ત્યાં ન્યૂઝ 18 પહોંચ્યું છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે। અહીં જે ખેડૂત છે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, તમારા દ્વારા આ હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે, આ વાવેતર ક્યાંથી કરતા થયા અને આની પ્રેરણા કેમ મળી? હા, હું પેલા રાસાયણિક ખેતી કરતો અને 2019 થી ગાય આધારિત ખેતી કરું છું। એમાં પેલા રાસાયણિક ખેતી કરતા એટલે અમારો ખર્ચ વધતો જતો હતો અને દિવસે દિવસે અતિ રાસાયણિક વાપરવાથી ઉત્પાદન અમારું ડાઉન થતું જતું દિવસે દિવસે। એટલે અમને એવો વિચાર આવ્યો કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ। તો પ્રાકૃતિક ખેતી શરૂ કરી તો એમ થયું કે કંઈક આપણે અલગ કરીએ। પ્રાકૃતિક ખેતી તો આપણે બાપ દાદા વખતથી પેલા તો પ્રાકૃતિક ખેતી જ હતી, પછી રાસાયણિક આવી, પણ બધા મગફળી ને કપાસ વાવે તો કીધું આપણે કંઈક અલગ કરીએ। એટલે મેં પેલું વર્ષ 1 વીઘાથી હળદરનું વાવેતર ચાલુ કર્યું। છેલ્લા 4 વર્ષથી હું હળદરનું વાવેતર કરું છું અને જાતે જ એનું મારા ફાર્મ ઉપર પ્રોસેસ કરી અને કસ્ટમરને ડાયરેક્ટ પાવડર તૈયાર કરીને આપું છું। એમાં મને મેં 1 વીઘાથી વાવેતર કર્યું હતું, મને બહુ સરસ બધીનો સપોર્ટ મળ્યો અને મારો પાવડર બધીને સરસ ગમ્યો અને ક્વોલિટી વાળો મસ્ત કર્ક્યુમિન સારું નીકળે છે, ક્વોલિટી પાવડરની કલર સ્મેલ બધું સરસ રહે છે। એટલે જેમ મારું વેચાણ વધતું જાય છે એમ હું આ વર્ષે મારું 3.5 થી 4 વીઘાનું મેં હળદરનું વાવેતર કર્યું છે અને જાતે જ હું એનું પ્રોસેસ કરીને ડાયરેક્ટ કસ્ટમરને વેચાણ કરું છું। ખાસ કરીને ઋતુ આધારિત જે વાવેતર કરવામાં આવતા હોય છે, આ જે હળદરનું વાવેતર છે એને કેટલો સમય થાય છે તૈયાર થતા પાછળ? હા, હળદરનું વાવેતર આમ તો જોઈએ ને તો આપણે ટોટલ 8 મહિનાનો સમય લાગે છે અને એને પ્રોસેસ કરીને પાવડર બનાવે એટલે 1 મહિનો અલગ બીજો થાય છે। એટલે આનું 6ઠા મહિનાનું અમે વાવેતર કરી છે એટલે અમારે ફેબ્રુઆરીમાં માલ પાવડર, માર્ચમાં પાવડર થઈ જાય છે એટલે ફેબ્રુઆરીમાં મેં એનું લણણી ચાલુ કરી છે। અત્યારે તમે જોઈ શકો છો કે આ હળદર અત્યારે પાક ઉપર વળી ગઈ છે, પાન સુકાવા માંડ્યા છે। ધીમે ધીમે 1 મહિનામાં પાન બધા સુકાઈ જશે એટલે પછી અમે એને અંદરથી ગાંઠું ને કાઢશી અને પછી એનું પ્રોસેસ ચાલુ કરશું। તો આ હતા ખેડૂત જે હળદરનું વાવેતર કરી રહ્યા છે। જામનગરના દળિયા ગામમાં છેલ્લા 4 વર્ષથી હળદરની ખેતી તરફ હવે ખેડૂત વળી અને ગુજરાતના અન્ય ખેડૂતોને પણ નવી ખેતી તરફ આગળ વધવા માટે પ્રેરણા આપી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।